નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે નરેન્દ્ર મોદીનું મહાજૂઠ કેવું હતું, વડાપ્રધાન બનવા માટેનું મહાજૂઠ, એની વાત કરવી છે. અને વાત એટલા માટે કરીએ છીએ કે ગુજરાતથી એ જૂઠ શરૂ થયું હતું. ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બેઠક મળી હતી અને બેઠકમાં જે ઠરાવો પસાર કર્યા હતા વડાપ્રધાન બનતા પહેલા, પ્રદેશ ગુજરાતની કારોબારી હતી, પણ એમાં જેટલા ઠરાવો હતા બધા કેન્દ્ર સરકારને કોંગ્રેસ, રાષ્ટ્રીય કોંગ્રેસ અને મનમોહનસિંહ એને લગતા એની આસપાસના બધા ઠરાવ હતા, રાજકીય ઠરાવ. તો એની કેટલાક મુદ્દાઓની વાત કરવી છે કે નરેન્દ્ર મોદીએ એ જે ઠરાવ પસાર કરાવડાવેલો હતો અને એમાં જેટલા મુદ્દાઓ હતા એ મુદ્દાની વિરુદ્ધ છેલ્લા 11 વર્ષથી વડાપ્રધાન તરીકે કામ કરી રહ્યા છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. વડાપ્રધાન તરીકે વિચાર કરો તો એ આપણે જોઈએ એનો ઠરાવ કેવો હતો. કારણ કે આ 4 ઓગસ્ટ 2013 રોજ રવિવારે આ ટાઉન હોલ, અમદાવાદ ગાંધીનગરના ટાઉન હોલમાં બેઠક મળી હતી અને એમાં રાજકીય ઠરાવો પસાર કર્યા હતા. અને ત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે આપણે રણછોડ ફળદુ હતા, આરસી ફળદુ. રાજકીય ઠરાવ 2013માં ભાજપે કહ્યું કે એનડીએનો શાસન દરમિયાન રૂપિયા 42 થી 43 ના ભાવના ડોલર આજે રૂપિયા 61.50 થઈ ગયા છે. પણ નરેન્દ્ર મોદીના સમયમાં જે ડોલરનો ભાવ છે 92 રૂપિયા, અને એક સમયે તો 100 રૂપિયાની નજીક પહોંચવા આવ્યો હતો. અને એમાં એમણે કહ્યું કે રૂપિયાના અવમૂલ્યનની માફક કોંગ્રેસનું પણ તમામ ક્ષેત્રે અવમૂલ્યન થયું છે. રાજકીય ઠરાવમાં એમણે એ પણ કહ્યું કે એફડીઆઈમાં વિદેશી રોકાણ માટે લાલ જાજમ બિછાવી વિદેશી વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ માટે ભારતીય બજારને લૂંટવાની બેફામ છૂટ મનમોહનસિંહ અને કોંગ્રેસની સરકારે આપી છે, અને આ વેપાર ઉદ્યોગનું ગળું ડૂબવાની એમણે પ્રયત્ન કર્યો. પરંતુ આજે શું પરિસ્થિતિ? આજે આપણો ભારત દેશ અમેરિકાને વેચી દીધો હોય એવી હાલત છે આજે. બોલો, અમેરિકાએ જે કહ્યું એ બધું જ માની લીધું નરેન્દ્ર મોદીએ. મોદીના 10 વર્ષમાં 2014 થી 2024 આપણે ગણીએ તો કુલ જે ડોલરથી વિદેશી વેપાર જે થયો હતો એ 667 અરબ ડોલર 10 વર્ષમાં. અને જે અગાઉના દાયકામાં 2004 થી 2014ના મનમોહનસિંહના દાયકામાં 304 અરબ ડોલર થયું હતું. એટલે કે એના કરતા ડબલ કરતા પણ વધારે વેપાર કર્યો છે. બોલો, અરબ ડોલર કરતા બમણી. દર વર્ષે 100 અરબ ડોલર, આશરે લગભગ 8 લાખ કરોડ રૂપિયા વિદેશી રોકાણ ભારતમાં લાવવામાં આવ્યું છે. 100 અરબ ડોલર વિદેશી રોકાણ લાવ્યા છે અને ઠરાવ કરે છે કે વિદેશીઓને વેચી માર્યો છે. અને હવે પરિસ્થિતિ તો એવી છે કે એમણે એ સમય પણ કહ્યું કે ભારતીય વેપારી વોલમાર્ટ અને અન્ય મલ્ટીનેશનલ કંપનીઓ જે છે એ કંપનીઓમાં એમના વોલમાર્ટ અને મલ્ટીનેશનલ કંપનીઓને ઘેરાવ સામે બિચારો અને બાપડો બની ગયો છે ભારત દેશ. અને ત્યારે એવું લાગે છે કે ભારતની વર્તમાન કોંગ્રેસી સરકાર ભારતને બદલે અમેરિકાને મંદીમાંથી બહાર કાઢી ભારતને મંદીના મુખમાં ધકેલી રહી છે, આવું કહ્યું. પણ આજે નરેન્દ્ર મોદીએ એફસ્ટીન ફાઇલ ખુલે એની બીકે આજે ડોનાલ્ડ ટ્રમ્પે જે કંઈ કહ્યું એ તમામ બાબતો સ્વીકારી અને દેશના ખેડૂતો, વેપારીઓ, નાના વેપારીઓ અને અનેક ઉદ્યોગો આ રીતે ટેરિફમાં એમણે 15% ટેરિફ, હમણાં જે છેલ્લે જે કર્યો છે એ તો 15% ટેરિફ થયો છે એની જાહેરાત કરી છે. અને રશિયાથી તેલ આયાત જે થતું હતું એકદમ સસ્તામાં સસ્તું, એ હવે અમેરિકાએ કહ્યું ત્યાંથી ખરીદવાનું નક્કી કર્યું, તો દેશને વેચી નાખ્યો છે. આ નરેન્દ્ર મોદીએ જે ઠરાવ પસાર કર્યો એના વિરુદ્ધ છે.
દેશ સાથે આ દગો કર્યો છે, દેશ સાથે આ ગદ્દારી કરી છે. એમાં કારણ કે ટેક્સટાઇલ, લેધર, ફૂટવેર, પ્લાસ્ટિક, રબર, ઓર્ગેનિક કેમિકલ, હોમ ડેકોર, હસ્તકલાના ઉત્પાદનો ઉપર અમેરિકા દ્વારા 18% ટેરિફ લાદવામાં આવશે એવું ત્યારે જાહેર કર્યું, તો હવે 15% થવાનો છે. ફાર્મા અને કાચા માલ, જેનેરિક દવાઓ નક્કી કરેલી શરતો હેઠળ ત્યાં અમેરિકામાં નિકાસ કરવો પડશે. અને ભ્રષ્ટાચારની વાત કરી હતી નરેન્દ્ર મોદીએ, ભ્રષ્ટાચારને એવું કીધું, ભ્રષ્ટાચાર મનમોહન સિંહની સરકાર ભ્રષ્ટાચારના ગેરવહીવટ કરી રહી છે અને એટલા માટે આજે આ બધી જ બાબતો આપણી સમક્ષ લાવવી પડે છે. ત્યારે એમણે જે કહ્યું હતું, અને ભ્રષ્ટાચાર મામલે ભારત આજે 180 દેશોમાંથી 96 સ્થાને હતું અને હવે પછી એ ઘટીને ધીમે ધીમે ઊંચું આવી રહ્યું છે એવું એમનું કહેવું છે. નરેન્દ્ર મોદીના સમયમાં 180 દેશોનો જે સર્વે થયેલો હતો ભ્રષ્ટાચાર, એમાં 96ના સ્થાને હતું. 96ના લગભગ 50% દેશ આપણા કરતા ઓછો ભ્રષ્ટાચાર કરતા હતા. બીજી વાત કરી હતી નરેન્દ્ર મોદીએ, પેલા જે કારોબારીના જે ઠરાવો હતા, કારોબારીના જે ફોટોગ્રાફ્સ હતા, એ ફોટોગ્રાફ્સ પણ આપણે આજે ફોટોગ્રાફ્સ છે, કારોબારીના જે ફોટોગ્રાફ્સ છે એ પણ આપણે જોઈએ કે આ એ સમયની પ્રેસ નોટ હતી, મારી પાસે સચવાયેલી હતી, આજે કામ આવી રહી છે. તો રાજકીય ઠરાવોમાં ભાજપે કહ્યું કે કોંગ્રેસની પિંક રેલ્યુએશન એટલે કે ગૌ માંસ નિકાસ માં જે થયું છે એમાં મોદીના રાજમાં 2020-21માં જ ખાલી એક જ વર્ષમાં 23,460 કરોડની કિંમતનું 10 લાખ ટન બફેલો મીટ નિકાસ થયું હતું. ઘેટા બકરાનું 7,000 ટન, અન્ય 900 ટન, પ્રોસેસ્ડ મીટ 800 ટન નિકાસ થયું હતું. પોલ્ટ્રી ફાર્મનું 2.55 લાખ ટન માંસ નિકાસ થયું હતું. અને 2014-15માં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા એ વર્ષ દરમિયાન જે ગૌમાંસની નિકાસ જે થઈ હતી એ નિકાસ 14.75 લાખ મેટ્રિક ટનની હતી. 10 વર્ષમાં સૌથી વધુ અને 13-14માં આ નિકાસ લગભગ સમજો ને કે 13.65 લાખ મેટ્રિક ટન રહી હતી. એવા આંકડાઓ આપણે જોઈ શકીએ છીએ અલગ અલગ રીતે. અને એટલા માટે આ બધી જ બાબતો આપણે જોઈ શકીએ છીએ કે જે સરકાર જે કહી રહી છે, ભારતીય જનતા પાર્ટીએ જે ઠરાવ કરેલા હતા એ આજે જુદા હતા. એમના જે તસવીરો છે એ સમયની એ તસવીરો પણ જોઈએ કે ત્યારે જે ઠરાવ થયા હતા અને કોણ કોણ હાજર હતું એની. એ પેલા આપણે એક સાંભળી લઈએ, આપણે નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું એ પણ સાંભળી લઈએ. हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. અત્યારે કિસાનોનો જ ભોગ લેવા આવ્યો અમેરિકા સાથેના વેપાર કરાર. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. અને આ થોડા સમય પહેલા જ એમને કહ્યું હતું અને પછી તરત જ અમેરિકા સાથે સમજૂતી કરી. એટલે કે વડાપ્રધાન આ જુઠ્ઠું બોલી રહ્યા હતા. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी. એસ્ટીન ફાઇલનો અહીંયા સંકેત મળે છે. એસ્ટીન ફાઇલનો વ્યક્તિગત રીતે મને નુકસાની થઈ છે, કારણ કે એના કેટલાક પ્રધાનો પણ આ સંડોવાયેલા છે ને હવે તો નરેન્દ્ર મોદીનું પણ કેટલાક ઈમેલમાં નામ આવ્યું છે એવું કોંગ્રેસના આરોપ છે. लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. किसानों की आय बढ़ाना. તો આ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું અમેરિકા સાથે કરાર કરતા પહેલા, પણ વાસ્તવમાં એનાથી ઊંધું કર્યું એમને. ઠરાવ
અને આ જે એના સમય દરમિયાન જે જૂઠું બોલવામાં આવ્યું હતું એ પણ અત્યંત ગંભીર બાબત છે. એમણે ત્યારે 2013માં નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી એમાં દેશમાં હજારો લોકો રાત્રે ભૂખ્યા સૂઈ જાય છે એવું એમણે કહ્યું હતું. 5 રૂપિયાનું છાશનું પાઉચ કે પાણીની બોટલ પણ મળતી નથી, ત્યારે કોંગ્રેસ બેજવાબદાર અગ્રીમ નેતાઓ લોકોને ₹12 અને 5 અને 1 રૂપિયામાં ભરપેટ ભોજન મળી રહે છે એવા દાવાઓ કરે છે. પરંતુ આ સરકાર ગરીબોની સરકાર નથી. આજે પરિસ્થિતિ એવી છે નરેન્દ્ર મોદીના સમયમાં કે ભારતમાં 80 કરોડ લોકોને અને ગુજરાતમાં 4 કરોડ લોકોને મફત અનાજ નરેન્દ્ર મોદી આપી રહ્યા છે. એમણે સીબીઆઈની પણ કેટલીક વાત કરી હતી. તો સીબીઆઈની વાત કરતા પહેલા આપણે વિરોધ પક્ષના નેતા શું કહી રહ્યા છે રાહુલ એ પણ સાંભળી. के कार्यकर्ताओं, आप अपने प्रधानमंत्री के आंखों में देखो, आपको डर दिखेगा. पार्लियामेंट में नहीं आ पाए और कारण नारावाने नहीं थे, कारण एप्स्टीन था, कारण अदानी पर केस. એપ્સ્ટીન અને અમેરિકામાં અદાણીનો કેસ, આ કારણસર નરેન્દ્ર મોદી આવી શકતા નથી સંસદમાં એવો સ્પષ્ટ આરોપ મૂકે છે. કારણ કે એપ્સ્ટીનમાં ધીમે ધીમે બધા જ નામો ખુલી રહ્યા છે. એના એક પ્રધાનનું નામ ખુલ્યું છે. नरेंद्र मोदी जी, अहिंसा और लोकतांत्रिक विरोध देश की बुनियाद है. गांधी जी और भगत सिंह ने यह रास्ता दिखाया है. इससे आप इतना क्यों डरते हो? आप शर्म की बात करते हो. शर्म की बात मैं आपको बताता हूँ. आपने अमेरिका के साथ जो किया है, ये शर्म की बात है. देश को आपने बेचा है. पहली शर्म की बात, जो यूएस के साथ आपने ट्रेड डील की है, जिसमें हिंदुस्तान को कुछ नहीं मिला और हमारा पूरा देश आपने अमेरिका को बेच दिया है. हमारे देश का डेटा दे दिया, किसानों को खत्म कर दिया, टेक्सटाइल इंडस्ट्री बर्बाद कर दी. ये शर्म की बात. दूसरी शर्म की बात, एप्स्टीन जो पीडोफाइल है, उसकी फाइलों में, उसकी ईमेल में आपका नाम, आपके मंत्रियों का नाम और आपके दोस्तों का नाम, तीनों का एक साथ आ रहा है. ये है दूसरी शर्म की बात. और तीसरी शर्म की बात, अदानी पे जो केस चल रहा है, पूरा देश जानता है कि वो अदानी पर नहीं, बीजेपी और आपके फाइनेंशियल आर्किटेक्चर पर केस है. और पूरा देश जानता है, पूरी रात आप सो नहीं पाते हो जब आप सोचते हो कि अदानी केस का क्या होगा. मोदी जी, जो आप अपने मित्रों के लिए अनिल अंबानी, अदानी और अपने लिए उचित समझते हो वो आप करो. हम देश की रक्षा करते हैं, हम किसानों की रक्षा करते हैं, हम मजदूरों की रक्षा करते हैं, स्मॉल एंड मीडियम इंडस्ट्री की रक्षा करते हैं और देश की डेटा की रक्षा करते हैं. हम संविधान के लिए लड़ रहे हैं. कांग्रेस पार्टी के बब्बर शेरों, कार्यकर्ताओं, आपको डरना नहीं है. આપકો ડરના નહીં એવું છેલ્લે કહે છે. પણ મૂળ વાત એ આવીને ઉભી રહી છે કે જે ઠરાવ પસાર કર્યો તો ભાજપે, રાજકીય ઠરાવ 2013માં, એમાં કેન્દ્રની કોંગ્રેસ સરકાર કિન્નાખોરી રાખીને સીબીઆઈનો દુરુપયોગ કરી રહી છે એવા આરોપ મૂક્યા હતા. અને પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને એન્ટી મની લોન્ડરિંગ જે એક્ટ છે એમાં મોદી રાજમાં 10 વર્ષમાં નેતાઓ વિરુદ્ધ 193 કેસ કરવામાં આવ્યા છે અને એમાં 2 દોષિત ઠર્યા છે. મોદી રાજમાં 10 ઈડીની કાર્યવાહી વર્ષમાં 86 ગણો વધારો થયો છે. 10 વર્ષમાં 86 ગણો વધારો થયો છે. મનમોહન સિંહની સરકારમાં એટલા મોટા પ્રમાણમાં દરોડા પાડ્યા છે, લોકોને હેરાન કર્યા છે. 10 વર્ષમાં PMLA એક્ટ હેઠળ 5155 કેસ કર્યા. યુપીએ સરકાર દરમિયાન આ જ પીરિયડ દરમિયાન 1798 કેસ થયા હતા. તો 3 ગણો વધારે આ કેસ કરવામાં આવ્યા છે અને ઈડીમાં 63 લોકો સામે દોષિત ઠેરવવામાં આવ્યા છે. માત્ર 63, આટલા બધા કેસ થયા હોવા છતાં પણ ઈડીએ મની લોન્ડરિંગના 7264 કેસ કર્યા. 2014માં પહેલા ઈડીએ માત્ર 84 દરોડા પાડ્યા હતા. આ રીતે ઈડીએ ભાજપના શાસન દરમિયાન, મોદીના શાસન દરમિયાન 86 ગણો વધારે દરોડા પાડ્યા હતા. તો આવા તો અનેક ઉદાહરણો એમાં આપી શકાય એમ છે. એમણે જે રીતે ઠરાવ પસાર કર્યો હતો નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ફળદુએ, એ આ વાત હતી. બસ આજે આટલું કાલચક્રમાં. આ જે ઠરાવ છે એ રાજકીય ઠરાવ હતો, પણ એ રાષ્ટ્રીય ઠરાવ જેવો જ હતો. કારણ કે ત્યારે વડાપ્રધાન થવાના હતા અને એમણે આ ઠરાવમાં બીજું ઘણું બધું છે એમાં, પણ એમણે આ ઠરાવમાં જે કંઈ કહ્યું છે એનાથી વિપરીત એ વડાપ્રધાન તરીકે એણે કર્યું છે. તો આ દેશ સાથે એમની સીધી ગદ્દારી છે. આ ઠરાવના પ્રમાણ પ્રમાણે જોઈએ તો, અને વિરોધ પક્ષના નેતા પણ કહી જ રહ્યા છે. બસ આજે આટલું જ કાલચક્રમાં, અને આવી જ બાબતો ઉપર આપણે રોજ સવારે 9 વાગે
કાર્યક્રમ કરતા રહીશું, કે નેતાઓના જુઠ્ઠાણાઓ જાહેર કરતા રહીશું? નમસ્તે.